બસ હવે હવે તમારે જે કહેવાનું એને કહી દો. જેવું ચીટલું દારૂ પીને આયા તા. તો આપણા ભોણી હવે જઈએ છીએ કે ઈ જ જઈએ છીએ તાર ઘેર જ જઈએ છીએ દારૂડિયો એની ઠઠડી બોધી એટલી રીસાળ હશે. કોપરો હાડું જો એકન દારૂ પીને બેઠા છે ને તો હું એના એ પછી ઝડપાયો કોઈની શરમ નહીં રાખું. ઓબળો એ મારા ભોણીએ દારૂ પીધેલો હશે ને તો તમારે તો અડવાની જરૂર જ નહીં. હું પોતે ગુડા પઈ નાખ્યો ને. એ તો હું જોઉં છું કા. અરે તો હું તો ચેવુજી નહીં કહી દેવો ફટ કરતા. હવે તમે આ બધું મને એવું લાગે છે કે મારો હારો ને ખબર જ હશે લેતા. એ આપણો છોકરો દારૂ ના પીતો હોય ના ખબર હોય તમે બના જોઈને હગું કરાવી છે તાણે. તમારે મી નતો હતા અને આપણો મને દારૂની તમને ખબર છે ને કે મારા હાર્ડવેર છે. મારે એલર્જી છે તમારે નહીં મને હાર્ડવેર છે દારૂથી તો. હા મારો તો બહુ તૂટી ગયો છે પર બહુ તૂટી ગયો. જેવું પેલા મારો મોણસ તો છોડી અને ભરસેલા નીકળ પડી તો દારૂ એ નતો પીતો માં. ખબર પણ રસ્તામાં ના રહો એ હાથર હારી હવે આવી જાય નજીક પબ્લિક માથા ઉઠ. આવડો પડતો તો ને બટકો ઓકરિયા વાળા બાલ છે. હવે જમશે એમ બરોબર. લે હળો આ સાનનો મેલ્યો છે હજી એક બે પેકાઈ ને કરતો નહીં. હમુ તો સાનનો દારૂ મેલ્યો છે. હમુ તો દારૂ આજ તો શિખર સામે કરતો નહીં. ડો જુદી કરો હો. કોઈ ના દારૂ ગાડતો તો ચંદ વેપાર કરવા નહીં જવાનો દારૂનો. આજ તો કોઈ મૂડ જ નહીં વેપાર કરવા જવાનો. આ પેલો સહેલો રહ્યો ગમો તે ચેલા તો આપે તો રોજનો ધંધો. એનો બહુ તરસ વધી ગયો છે. એક દાડો મને ધમકાવતો હતો કે આ છોકરાને દારૂ બારૂ પોસો એ બધી ધમકાવતો તો મને એટલે હું વેપાર કરવા નહીં જવાનો. એના છોકરાને તો આપણે ઘેર બોલાવા જઈએ એ તો જાતે આવો આપણે ઘેર હાલવા જઈએ કોઈ ને. પણ એન બાપો બહુ ખરાબ છે. તે ખરાબ હોય તો આપણા ઘરનો એના ઘરનો કેટલું પાછા કેટલું ધમકાવતા હતા એ દાડો. કારણ કે કોઈ ઘેર હાલવા આવે છે અમે થોડા ઘેર હાલવા જઈએ એટલે પીવા આવે તાણે અમે દારૂ હાલે છે કે તાનો ઓરિયન હોય તો આ ધંધો બંધ કરાવવા વાળા તાણે અલીખર ભેગો થાય ને તો તને લાફા મેળવા છે. મારા હાથમાં આ દે આવો ફરતો તાણે શું કર્યું તે હેતામાં એ તમે ચાલ લઈને આવી ને ઢોળણ નાખીને આવ્યું હવે. હા તમે ખાવાનું ખાવાનું મેં ખાધું તું ખાઈ લેતા હો. જો બાબા ઈ તૈયાર નહીં થાવ બહાર નીકળો. અરે આવો આવો માં આવો આવો બાબા. હું દારી ચાલ્યા ભોણિયા હનુ હા ઘરમાં ઝઘડા કરે છે. હું શું બોલ્યો છું? આ એમને ચોકણ આવી ગયા રોતી રોતી તાણે. ના મને બોલે શાનું ચાલુ કરી છે પીવાનું? અરે તમને શરમ આવે જો કોને કોને કીધું પીવાનું? મારા શાંતિ રાખો હું એનું મોઢું મેકી જોઉં. મેં કીધું શેઠ સોઠી છે હું તમે મહા જેલો છો. તમે કની વાત કરો છો યાર? આ મારો ભોણિયો દારૂ પીવો એવો છે? તું જો આ સાહેબ જેવો છો લાગે છે અને હજી તમે દારૂને ના જોયા જ નહીં. એ કત્તિયા દારૂ એને નહીં પીધો. બાપા પીધો છો દૂસ થઈ ગયા તા હમુદા એ તો શોક પડી રહ્યા હતા પાછું શોયથી લથડાતા લડતા હતા ઘેર આયા અને બોલવા માંડ્યા મને જેમ પણ મને મનાતું જ નહીં. આ બધી વાતો ખોટી છે. કઈ બેસો પેલા તો પછી યાર આવું જૂઠું જૂઠું બોલે તાણે ઈકન રોતી રોતી આવી છે. તમે એની શું વાતો હવે તમને હું દારૂ જેવો લાગુ તમને? આ દારૂ જેવો લાગુ હું? કમ્પ્લેટ સાહેબ જેવો લાગે છે. ભોણા તમને ખોટી કો મારી ઇજ્જત કાઢો છો તમે? તને શરમ આપી દો. આ તો હારું છે અમે આયા પેલાવાનું કોઈ લાખો ઝાપટ કરી નહીં. નકર આબરૂ કની જાય મારી જાય કે જેવાય સાચું કહી દો હજી કહું છું જેવાય સાચું કહી દો હા મારા કરતા ભૂંડું નહીં મારા કરતા ભૂંડું નહીં જેવાય સાચું કહી દો હાલ નકર હું જતી રહી. ચૂંટલા ભરે નહીં તારા કરતી તું શેર છું હું હવા શેર છું એટલે શાંતિ રાખજે પાછી ભાઈ રહું હોય ને તો નહીં રહું. નીકળી જા હટ. કાચેંડો કેવો રંગ બદલે છે. કાચેંડા તો રંગબેરંગ બી દેખાતો તો આ તો ધોળો ધપ થઈ ગયો છે ને ચોખ્ખો દૂધ જેવો. મને તો મોટા મેલું એટલી રીસાળે છે. તું બોલી બોડા મેલું એટલી રીસાળે છે. જો બાપા હું કે જો બોડા મેલવાન કે છે જો આ મારો રોક છે તમે યાર હું છોડીનું વાપરીને યાર લઈને તારે પછી આ મને મારવાની વાતો કરે છે. અરે બાપા, તમારા આગળ હારે થઈ ગયો પીધો છે આ લતડીઓ કાઢાને હું સાચું કહું છું બાપા. પણ શો બાપા સાચું કહું હું મારી જિંદગી બગડી. ઓ બા તું ફોન કરવાનો વારે વાજે. આ તો અમને જેવો દેખાય છે સાહેબ જેવો વકીલ જેવો દેખાય છે ને. ઓબળો હાટું પેલા વેવાઈ આવો ને તો કહેતા ના કે જમે દારૂ પીધું છે ને તો પાછા યુવાની આબરૂ જાય. જો બાપા
હજુ શું દારૂ પીતો છે નાટક જ બધો તારામ છે, આ ખોળી જ બધી તારામ છે. મહાનલ તમારે મારો ઘૂમમાં જવું ને નહીં જવું હું ચા મેકું તમારે છોડી નહીં મેકું હું મેકું મેલ દે તા હા મેલ દે થોડો હેડો આ છે ને આ નાટક કરે છે એને રહું નહીં ને એટલે મહાજો તમે સાચું કહું વાત સાચી છે પોણા. એનું આથી નાહું છે એ રતો જોર આવે છે અને મને કે ખબર છે કે છે પેલો કાળો ઘોડો આવે ને એરો લાવો કે હવે ઘોડો તો 3-4 લાખ રૂપિયા તો શોધી આવે એટલે પેલો જીવતો નહીં તાણે પેલો સ્કોર્પિયો ગાડી ગાડી ઓ તો પછી હું જ લાવું એટલા પૈસા હાલ ના ના એવા ખોટા શોખ ના તો કરવાના પછી તાણે તારે બેટા તાણ હું એવા ગાડો ને બાડો નો શોખ છે તાણ અને આ તો પોણો સીધામ સીધો છે તો પછી અને કોઈના તો કોઈ શોખ બોખા છે. હાથ માટી વાળા છે તમારા ઉપર લેવડું માલ આ પીધો છે દારૂ આ જોજી લે હું ચા મેં કીધું બેહો ચા તો પીવો ને નાટકડો તો હાય હાય આટલા બધા રંગ બદલા આટલા તો કાશેંડા રંગ નહીં બદલા તો એટલું હાથ ને પગ ને મોઢું બધું મારા બાપાને પૂછ્યું. નાટક કેમ કરે છે તું તને આ જોજે જમાઈ કેટલી સેવા કરે હાથ ધોયા ઓય મોઢા બધું હતું તે લૂખ્યું તને રત જોર આવતું હોય તો ના કહી દે કે આવો નાટક હું કરવા કરે છે બાપાને ખોટી ઇજ્જત કાઢે છે તું તાણે પાન રહીને આપણું કાઢે છે. બાપા હું હાથ ચૂકું અરે પણ નાટક કરતા તો દારૂડિયો તો શાંતિથી શોખ ઊંઘી આ સેવા કરે આટલી બધી શરમ આ બીજો બેટા દારૂડિયો તને તો જીતી જોયા જ નહીં. દારૂડિયા તો હોય કણ આવી સેવા ના કરે. એ તો આવતા હોય ને તો હમતી ગાળો દી તાણે આ કેટલા હાઈફાઈ જમાય છે તાણે પછી આખા ગોમમાં અમારે તો આખા ગોમમાં વાતો થઈ ગઈ યાર જમાઈની હું વાત કરું કયો મારા આવડો છે કે શું ફાટી પડે આવું. બાપા હા ઇલાયચી નાખું કે આદુ નાખું આ દૂધ નાખો ને આદુ નાખું એમ હા હજુ જ્યાં ચો નાટક કરે છે હારો થવાય ઇલાયચી ને આદુ ઘરમાં છે એટલું પેલા બાપા હા. આ રે મને કે તમારું ઉતરવાનું નહીં કરવાનું ધાબા પર નહીં ચડવાનું કે દોડી નહીં પવરાવાની એવું તો ના હોય કે પતંગ નહીં સગાવવાનો તમારો હું કહું છું યાર તો પછી ત્યાં આવું તહેવાર નહીં કરો છો એ છોકરાનો તહેવાર છે બધું કહું તાણ પછી આ તો બધી ગોમમાં જવાની બંધી કરે મારી હવે નાટક કરે નહીં હોભળ સુખ શાંતિ રખ તાણે અને તને ગમી છે ને હગું કરી છે આખો દાડો કેટલો છૂટો હલાય હલાય કરે શાંતિથી રોક અને હોભળવાની હવે એકનો તો બે ભાવ તો થયા છે. હવે ત્રીજો ભાવ કરાય ખરો. તાણે અને તને ગમી છે ને તને આવી છે ને હા એ મારી માની છોગન જો વેવાઈને તો આયા ને ખાટોજીને બે આયા છે ને આમાં મને લાગે છે ખબર પડી જ જેલી છે બોલો આમાં આજે ના બોલવાનું બોલશે અને ના પાડતો તો કે પીવાનું બંધ કરી દે પણ છેવટે મારે હોભળવું પડશે. આપણો આટું એવું જે આવે પછી આપણે નીકળી જઈએ બરાબર. હવ કેમ કે આપણા એવા ઘેર કોમ છે મારે. હું તો યાર ખટકો કરીને આવ્યો તો તો બાપા ખાવાનું તો ખાઈ નથી જવું બે ભાઈ આવે એટલે ખાઈએ કા કોણા તું બેજે ખાવાનું તો પછી કરીએ છે. બે બેવું હતું ને હવ બે હવે હો આ બાપુ બાજુ બેઠા ને મારે તાણે નોકરી તો છે કોણા નોકરી હાવ આપણો કાયમી કાયમી પહેલા જો 5 વાગે ઉઠવાનું હા પછી સવારે દોડવા જવાનું કસરત કરીને નાઈ ધોઈને દીવા બધી કરીને આ પછી નોકરી આ તો જમે તો સેવા મળે છે મને તો લાખોમાં મળ્યા છે આવા જમે તો ના મળી ગયા એ આવો આવો આવો. બેહો આવો બધા અરે હા, નહીં બાપા આવ્યો? દબાવો જમાઈ હા બાપા અરે જમાઈ આટલી સેવા ના મારી હોય માની છોગન અને હું તો હું માથા હાથ ફેવરે ત્યાં આટલી બધી લાડપાડ કરે છે. જમાઈ તમારે પણ ટીના? ના દબાવાય બાપા સા બાપા આવ્યો હવે બે હજુ કઈ બે હા હા તમે ખટાજી થોડી વાર થઈ બેહો. આ બધા ટીણાવતીથી હું માફી માંગુ છું હો. અરે માફી તો અમે તમારી માગીએ છીએ. બેહો આવો બેહો. બાપા ઈ ના બે હાય મત આ બાજુ તઈ આ બાજુ હા ને બેહો. ઓય વચ્ચે બે હતા વચ્ચે બે સાંભળો ભૂલ થઈ જાય એમાં ટીનાના ભૂલ તો અમારી થઈ જશે ઉજી. હું કેવું આટલું? ઓહો કઈ ગયો કે આ રોતી રોતી આવી હતી તે મને ઓન કહેતી હતી કે દારૂ પી કરે છે તે અમે વળી ઠપકો હાલવા આવ્યા હતા પણ હોય તો વકીલ જેવો માણસ ઊભો છે ટીનો તો તાણે? હા આબરૂ ઉપર છે મારી જાય કયો. ના માર ટીનો તો કદી હું તમને પહેલા ચોખટ નથી કહી ગયો દોણા દાળની વ્યસન નહીં હા અમાર ટીના
કોઈ વ્યસન નહીં. આમ તો નીકળી જતા હતા પણ હું કહ્યું આ ચેવું જે આવે છે, પણ નીકળી ગઈ. આ જોજે આ મને બધાને એના વશમાં કરી નાખ્યું છે. યુવાના વશમાં કરી નાખું છું મારે તો એવી રીસ અળાશે ને. કાચંડા પઠ્ઠેમ રંગ બદલાશે. કેટલો કાળો મેશ હતો ને કેટલો દૂધનો ધોયલો થઈ ગયો છે. કાઢ્યું પણ શોય લાગતું નહીં દારૂ પીધેલો હોય એવું. આમાં ટીનો તો કદી આમ દારૂ લેવા માંગતો ને સાઈડ લઈ લે. માં આ તો દારૂ ઝઘડો થઈ જાય. હોવા સાચી વાત છે. હવે મારા ઘેર કોઈ કામ હોય તો તમે આયા કાઢી એટલે તો ભોણે મને પોણી આલ્યું. સા જાતે મેં કીધી તો ટીનો ના પીએ ખાટા. હું તો આમ પહેલા જ નથી વાત કરી છોકરો બન તમારા છોકરાને કોઈ વ્યસન નહીં. તને મુજે પાન બનાવે બરોબર છે. તમારે ચિંતા નહીં કરવાની. હા છે. ખાલી જોઈ રહો તમે. રોટલા બનાવો પછી. હાઉ રોધવાન કરો તો હું રોધું તાણો બાપા. વહુ પોપડો બેટા રોટલા કરો. આ તમારા બાપા એમ ખવડાવી મોકલી. અમે ખાવા નહીં રહેતા. હા મારે ખાતર દળવાનું છે કપામાં અને ઘણું કોમ છે. શનિવાર છે. સા તો પાયો સા. સા પાયો પાયો. પાયો, પાયો. તે રોક ના, જો આવો છો હવે તમે તો એ ભાઈ. હા પછી જીએ કે થોડું કોમ છે એ બધું પટાઈએ ને. તે બાપા તમે રહો બે ત્રણ હું હા, વધારે એવું. અને કોમ ના હોય તો રાખ ભણા. હા બેદારો. ના મારે બધા કપાન બપા હળવા પડી કે તે હું જાઉં બજાર લેતા આવું. ખાવા લે. ના 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 ભણા ગરવામાં આવ્યો પછી એક દાડો. આવો પછી બે જણો જો હસ ચેવુજી. જવું છે? એ આવજો. અને એ ના આપણે જીન ગોળ મને લેતા એનો આવું. ફોન કર્યો તો ખેતરમાં ક્યાં આવતો. એ રામ રામ. હા, ભણા આવજો માં હા? આવજો. બાપા લે, આવજો. હા. ચેવુજી આવજો. હાર હો. અને રહું તો રહો. ના ના મારે થોડું કોમ શીરો છે બીરો- શીરો બીરો બનાવી કે? અરે એ તો આવશું અમે નરવા થઈને એક દાડો પણ આવા નહીં જવાનો. આવો તો હારું હારું ખાધા કર નહીં જવાનું. હા હા લે હળો ચેવુજી આવજો. હારું, એ રોમ રોમ હો. ભણા આવજો ને. આ શોકન પીતો છે દારૂ જમાઈ એક હમુદો આમ લાગે છે દારૂડિયાના ગુણ છે હમુદામાં ધૂળ ખાલી ખંચેરવાની જરૂર છે તમારી વશોમાંથી. ધૂળ પહેરી જઈ. જો બેટા સુખ શાંતિ હોય ર અને ખોટી યુવાની આબરૂ કાઢે નહીં તું તાણ બાપા ને બાપા. રો હેડો બેટા. હાઉ રોધાડો ને કાં માર પડશે. એટલે ધમકાવવું પડે પહેરાન થોડું. હું કરી દ્યા હું કરી એવો તો હું માથા હાથ ફેરે તારા હાને લાડ કરતા માથા હાથ ફેરવતા તા લ્યા. તો બાપા બુદ્ધિ હોય તો મિલકતના ધણી થવાય. સમજણ પડી? પેલી કોક કહેવત છે ને એવી. છે ભાઈ હો. દાણો પાસે બાપા તમે શું ગભરાઈ જો છો? હું નહીં. છે ને તું. તમે મને સપોર્ટ આલવાની જગ્યાએ હું તમને સપોર્ટ આલું છું. બોલો ખરો ખરો. તાકાત છે ને જોઈને બાપુ કઈ ના જો હમ. કે બેટા શાંતિ રહ. બરાબર નહીં ધમકાઈ ને તો બાપાય ધમકાઈ ના. આમ નહીં પીવું કા. કોણ? હું શું પીવું? બંધ કરીને રડો હું આવું ગમો દઈ. છે ભાઈ. બાપા એટલે ખાઈ લો બસ હું બાપા હું આવું. તારો અવાજ એક્ટિંગ નહીં કરતો. મને લાફા મેલે છે એટલે. એટલે ઓમ કર્યું ખાલી. અરે એટલે હું આવું. સબ હો મારો છોકરો. હું કીધું આજ તો મારા છૂટું થઈ જાય છોકરાને પણ ઓને બધું વાળી લીધું મારા પહેલાં તો મારાથી હોશિયાર નીકળે. ખાવા બનાવ હેડો ફટોફટ ખાઈને તાર પછી ઓળો પડી ગઈ. અલ્યા તય બીમાર છો ને ઘેર જો હોય ખોટા બે હીરા વગર તડક. પણ મુકો તું એકલી છે એટલે હું હંકાજી હોય સારું તને લાગે કહું. અરે પણ મોદા છે ને કઈ હું વિચારવું પડે કે હું હંગાતી હોય તો મોદું હોય તો ઘણી વાર આરામ કરે હોય તો સારું તે હમું થઈ જાય. પણ તમે તો હમું કઈ મોનતા નહીં એક તો. મારે વાત વાપરું છું. ઓ રવા જાય તું એ રવા જાય. શેમ બાપાને કહી દો ગામમાં બે મજૂર લાવી અને પાળીઓ નખાઈ દે. અરે મજૂર અત્યારે બહુ 300 રૂપિયા લઈ જાય. હા મારી કેટલી સેવા કરે છે. હા તો બહુ આવું બૈરું મળજે. પેલી હજી બરાબર નથી. લ્યો ફોન ઉલટી થાય ના તાને શીખું શીખું લાગી એસિડિટી જેવું. હા ઓવે. પણ તમે તો એવું કોઈ ખાધું એ નહીં. હું કઈ નહીં કહું છું કલાકની કહું છું કે ઘેર જતા રહો આરામ કરો પણ તમે મોનતા નહીં શું કરવાનું પણ મારે? મારો કા ઘેર જવું પડે તું એકલી હોય આવું. મને ચિંતા હોય કે તારી કે
તે હું તો કોમ પાલીને આવો જ ઘેર કોમ નહીં કરું રવા જ દે બે મજૂર કરી દે કોમ રવા દેવું છે મારે તમે હેડજો ઘેર ઊંઘવા હેડજો હો કોમ પડી રહ્યું હેડો ને એમને તમે નહીં હેડો તાણે મોદા તો ને એ તો હેડો પણ તારે એકલી નવા હે તમે કહેજે હું ભલે બીમાર હોય તારા મારી ચિંતા ના કરવાની હોય પણ માં પરવાસ જોશું નક માના હંગાથી આવો હતો અને બાપુ મારા હંગાથી ના આવું કઈ એટલે ના. ઓધો ને હેડો ને તાઈ ઘેર હેડજે હાલ લે શું જોઈશે ગમે તો એ તો નહીં દૂધ તે લઈને જોઈશે હું દારૂ છે તેવું કઈ ઘેર મેળી રાખવાનો આ પેલો છેલ્લો જીએ ગોમો હવે મારા દુશ્મન છે પાછો તે તમારો દુશ્મન મારો થોડો એ તમને દારૂ બંધ કરાવ હું તો જવું ગામમાં તે આય હમણાં નહીં જવું રવા દે તું મૂકી દેજે ના વેપાર તો કરવાનો જ નહીં આપણે વેપાર કરવો છે હેલો અમે પોલીસ કેસ કરશે ને તો લોસા પડશે અમે તે પોલીસ કેસ કરશે તો આપણું બગાડ લે હે કન મારા ઉપર તો કઈ કરશે નહીં કર એને થોડી ખબર પડવાની કે માં દારૂ કહું હોય અરે મોને એવી નહીં પણ જવા દે ચેહલા અમુ તું હત રાખ અમુ તો હું નહીં પણ મારા ઘેરથી વેસવા આવી છે અમુ તારું મોત છે જો હાડું આવી રીતે ખરું ને થોડી રોતી રોતી આવે તો એનું ઉપરાળ લઈ ત્યાં પકી નહીં જવાનું. હા સાચી પણ હવે સોડી રોવે તો બાપને તો જીભ બળક ના બળક આજે આ બધી આ વાત સાચી. એ તો સારું છે આપણે એ સમય ઘેર હતો ભણ્યો એને આપણે લાપોટ ઝાપોટ કર્યો હોત તો વાત સાચી આવ સોડી રોતી રોતી ઘેર આવી એટલે પછી હું તો યાર જો જ કે એવું ના હોય કે સમયનો જો કોઈ આપણી છોડીનો વખત તો હોય. વાત સાચી હોય પણ આપણે તો યાર હવે શું કરીએ કયો આપણે એક દન છૂટું થયું કા થયું. હવે આ બીજી દન આપણે આવા ડખલા કરીએ અને છોડી આવતા આઠફોટ પેલું કરે તો બીજી દન થાય કે ના થાય છૂટું થાય થાય તો આખી જિંદગી બધે છોડીની જિંદગી ના બગડે બગડે તો પછી પકડો પેલો તમે કેવો હતો અરે સમય તો યાર કમ્પ્લીટ હતા ઓક્કા નામ હતો એ રે ને રોશની મો તો પછી અને રોશની ને હજી છોકર બુદ્ધિ છે વાત સાચી તો પછી હું એને ખાસ્યું સમજાવું છું પણ હમું તો શું મોન જ છે મારું તો હા એટલે આવી રીતે જતું નહીં રહેવાનું. આપણે પેલા તેલની ધાર જોવાની ખબર પડે ને. ખબર પડી હા છોડીને આપણે હમાસા લઈએ પણ આપણે શું છે ફોન ઉપર લઈ રહેવાના. એ રોતી રોતી આવ્યા તો એનું મેં તો કીધું છે એવું જમાઈ ફૂલ દારૂ પીને લાપોટ ઝાપોટ કરીએ છીએ એટલે પછી ડાયરેક્ટ હું તમને લઈને સીધો ઈકન જ જો પણ આ તો ઈકન ગયા ને એટલે આપણને ખબર પડી કે આ તો જમે તો શું દારૂ પીવું છે તો પછી જો ભણો આમ તૈયાર થાય જો આમ કેવું સુધરી ગયો છે. અરે આખા ગામમાં વાતો થાય છે જમાઈની તમને તો કેવા જમાઈ મળે આપણે છે એ રોશની મોમાન ઘેર જે વાતો થાય છે તમારા સમયની હોય છે નહીં યાર તો પછી બેવતા ચાબા મેકી પીન જો શાંતિથી તે બનાવો હેડો હો હું કીધું હા હેડો હોભળો હાટું બોલો સીધા પર ધ્યાન હાર ખોશે ને તો એ ઓળો પાકે અને જે દારૂ પીતો ના હોય ને અને આપણે એને કહીએ કે તું પીવું છે ત્યારે પીતો થઈ જાય વાત સાચી છો તો આપણે ક્યાં કરીને રોશનીએ ક્યાં કરે તો નહીં પીતા તો પીતા થઈ જાય. પણ માર તો જમાઈ એવા મળ્યા છે ને સીધા કશું વ્યસન જ નહીં તો કરતા. પછી બેહો હું તમે આવો હકું હારું કરે છો ગમે તે પણ બનાવો તાણ ચા હેડો હા સર અડધો દારૂ એક જ જેવો અડધો બાકી હે ને તે કોક આવો તો વળી આલો ને ના આવે તો પછી લઈને જવું ઘેર હાલ તો બેહવા દે એટલે વળી કોક આવે તો મનસીમાં શું? વાયકન દૂધનો વેપાર કરે છે ના ના દૂધ નહીં દારૂ હે જો સામે વેપારી થઈ ગયો તાને તાન તા ભાવતા નહીં એટલે તા બાપો બીવડાવા તે એના તો ના પારું વેચવાનું તે પછી મારે તો વેચવું પડે કે તાને અમારા ઘર હા ને હેડો પછી મારા બાપો બી વિવરાવ છે તાન હવે એ તો બોલ્યા કર એવું બધું ટેન્શન ના લેવાય અને શું જાય રે એ તો ઘેર હું આજ તો વેચવાને કર્યું રઘુભા એ તો ઘેર આ તારી વેપાર ચાલુ કર્યો તાન સારું કેવાય લા તાર પીવો તાન રોજ હું તો રોજ ઈવન પાન પીવા આવું છું આ તો મારા બાપો ઈવન બીવરાવ છે કે મને આવતા નહીં પણ હવે તો તમે એટલે ચિંતા નહીં તાર બાપાને તો હું ગોઠે હવે લે બસ પાણી ઓછું મળી છું મેં તાન કોથળી લાવજો ઘેર પેક કરી લેજો ના કોથળી નહીં લાવી પી જ જવાનું હવે જ પીવાનું એવો વેપાર કરવાનો જ નહીં ઘેર લઈ જવાનો હાલે માથે કદ પાલું પીરો હમણાં મોડા આવું તાને લ્યો હા
બહુ કડક પડ્યું. ઘેર તો ભાજોડે દારૂ પીવા આવે ને તો પૈસા લઈને બામ પાવું રોકડા જ ધંધો કરીએ હવે બાકી નહીં રાખતો એવું તાન એ વળી બાકી રાખ્યા પાવું લેવા જવાનું થોડી તો શરમ રાખવી પડે કે એ તો અમે થોડા ગોમ મેકી નાઈ દઉં ના એવું નહીં કરવાનું હવે ગોમ મેકી નાઈ દઉં ગોમ મેકીને તો કોઈ નહીં જવાનું ગોમ ભાઈ પાસે પાછો ફરવાનું નહીં કોઈ નહીં અમે હાલ દેવું મને એવું ના રાખો રે બાકી આલુ પડે ગારાક બધો હોય તો પછી તારે તો બાકી આલુ પડે ના પણ એ વેપાર જ નહીં કરવાનો તાર બાપુ કેવું કરે પછી અમારે એવું કરાતું હોય એ તો બોલ્યા કરે એવું ના ટેન્શન લેવાનું હોય તો મારા બાપા તો હું સમજાઈ દઉં તાર બાપાનું સમજાવી એ તો નહીં સમજતા કોઈ એટલે છોટો અલગ મફત એમને તો ના મળે તો કડક વેપારી છે પેલા વળી પેલા ઉભા તો વળી થોડું ઓટો હાલતા ના તો હા લેવડો તાન આપણે મોડા આવું હું વહી બેહો તો ઘેર ના હવે જોવું આટલો પતી જાય તો વળી ગયા ન હશે તો આટલો બેહી હશું રાખજો પાછા પોલીસ આવવાના કર નકર પકડી દીજો હું પાછો મને તો પકડી જાય મને તો ત્યાં તો દૂધ લઈને બેઠી તો ખાવા પડવાની આ ડેરીનું વડ માર્યું છે ડેરીનું વાત કરો તમે લાવો છોટો હાલો લવ કોઈને કહો હાલો ના હા ના હા છોટો હાલો હાલો કોઈ કહું ના હું પૈસા લઈને આવજે પછી પીવા તું તાર આબુ હોય તો ઓ તારી તો કોણ મોટો વેપારી સારું ભાઈ હેળો અમારું સાથે આવજો મોડા આવીએ મેઠાબા ઓ મેઠાબા અરે પ્રતાપભાઈ આવો એ આ આરામ કરો તો શું છે આવો આવો બેહો બેહો ખેતરમાં જઈને આવ્યો કે એટલે થાકીને આવ્યો એવું છે હવે તો તમારા મને લાગે છે આરામના ઓશંગ લાગે છે નિંદારથી ઊંઘો છે એટલે હવે પ્રતાપભાઈ હવે થોડું ટેન્શન ઓછું થયું છે અને તમારે માયા થઈ છે પ્રવાસ કાશી મથુરાને બરાબર મોકલી મૂકું જો ને આરામ કરવા આવ્યો તો મંદિર પહાડ હા બરોબર છે પણ તમારે છે ને હા. મને હવે લાગે છે કે સુખની ઘડીઓ આવી હોય એવું લાગે છે મેઠાબા સાહેબ તો પ્રતાપભાઈ હું હાલો ખેતરમાં ની આવતો હતો અને આપડે બલજી રે ને હા. તમારા છોકરો ઓ માં, બલજી હા. એઓના ઘેરથી કોઈ મજૂરી કરે છે હું ખરા તડકા તમે જોવો ને તો પાડીઓ બોતતો હતો મેં કીધું પેલા બેરા કરતો હતો તમારી બેડી હારી મળી છે છોકરાની અરે પ્રતાપભાઈ હું વાત કરું હું તો કહું છું કે કોક કરમ વળી મારા આડો આવ્યો હા એ વાત આના સાચી. દેવનું પૂજા હા. તે વળી આ છોકરાનું બીજી બાયડી લાવે પણ હારી આવી ના ના કે મને વિશ્વાસ નતો મૂકો આ પહેલી કોઈ દાદર મારો નહીં તો બીજી તો હું મારશે પણ અસલ મળી હો ભાઈ તો પણ ખરેખર કહું તમારી ભક્તિ અને આ ખરેખર આ બલજીને બાયડી મળી ને એમના મા બાપના સંસ્કાર તમારા હારા હતા ને તે ખરેખર બલજીને હારું જબરજસ્ત મળ્યું હો ભાઈ કે અત્યારે તો તમે જુઓ તો છો લોકોની બાળીઓ હોજ પડે અને વડનગર જો સીધી પકડીઓ ખાવાના આવે છે અરે એ તો વાત અને આ સાચી છે. બચારી બાયડી ખરેખર મારો આત્મા ઉડી ગયો કે ખરેખર મને એવું લાગ્યું કે ના હોય તો તમે જોવો તો ખરા બપોરે બધી બાયડી શાંતિથી ઘરમાં બેસીને ઊંઘે છે સાચી વાત અને આ બચારી બાયડી મેં કીધું બેટા શું કરે છે કે ભા હું તો પાડીઓ બોધું છું મેં કીધું બેટા હારું કીધું મજૂરી સંસ્કારી કરતી ઘરની છે અને થોડું શું છે એ રીતે એને મા બાપ નહીં એટલે અમે વળી લાયા ના, ના, છીએ ના. ખાલી એને મા છે બાપુ નતા પણ મેં બધી જવાબદારી પ્રતાપભાઈ લઈ લીધી ના ના મૂકો મારે તો ઘર હાસવા ને એટલે ઘણું છે ના ના હારું છે પણ બીજું શું કહું છું હમ. બલજીન બે શબ્દ તમે બાપ તરીકે થોડું કહેજો કે થોડું સમજાવજો કહું છે આ જે બધું આગળનું હોય ને એ બધું ભૂલી જવાનું સાચી હવે છે ને થોડું આ બહેરું સારું છે ને કે ડખા બખા કોઈ બોલવા નહીં અને વળી કોમ કરો તો સાચી વાત ભગવાન છે. તમારું સારું આ તું નીનાથી સારું કરી સાચી દે વાત છે તમારી વાત સાચી છે કે હવે સીધા બળદ્યાને આર ના ઘોષાય હા. સીધું એડતો એને બરોબર છે હવે બાયડી સીધી મળી તો હું એને કહું છું વારે ઘડી ટકોરું પાછું કે જો ભાઈ કોઈના ભાઈ બનો અંગાથી વાદી સડતો ના વાત સાચી છે નકર આપણા પછી કોક ભાઈ બંધ તો ગમે તે કે વાત સાચી છે કાળી છે ને આવી ચાલે પણ આપણે સલાવવાનું છે ના ના હળો મેઠાબા મને બલજી પીડા થાય તો બે શબ્દ હા, બોલું. તમે કહેજો. હું તમે એઓને હું કહ્યો બલજીને અને હું ઘણો સમજાયો કહું છું લોકોના વાદે ના રહેતો ને કે એક તો કોઈ છે ને બીજી ખોવાનો વારો ના વાત આવે. હો? સાચી, વાત હાર બેજો હો. અને પ્રતાપભાઈ હા. હું કહેતો તું બોલો બોલો આપણે મંદિરનું વિચાર છે બનાવવું છે ના, ના, એ પણ ટેકો આલજો હો ના તમે તાર અડધી રાતે કહેજો પ્રતાપભાઈ છે ને ભક્તિના વિષયમાં બહુ જાણકારી છે તમે તાર ફૂલ નહીં તો ફૂલની પોખડી જે મારે જે ટેકો થાય મેં આ કરશે. દેવની અમાર તો આ ઘર ઉજાડી ના ના એ મહારાજ માતાજી જે હોય એ સારું કરશે અને ભગવાન 100% તમારી પેટીઓ હું કીધું થોડું આપણે પાયો બાયો ગોઠવાના લાવજો હો હું કીધું હો? હા, હા. ભાઈ હળો અમારા છોકરાની બાયડીની વાતો તો હારી થાય છે હો ભાઈ પણ હવે ઘરમાં બધું હરખી રીતે રહે ને છોકરો સીધો રહે એટલે ઘણું મારે તો બીજું શું જોવે રોમનું નોમ લેવાનું છે માતાજીનું નોમ લેવાનું છે બસ